આજનો બ્લોગ થોડોક મોડો સ્ટાર્ટ થાય છે અને રોયલ એન્ફિલ્ડના શોરૂમમાંથી સ્ટાર્ટ થાય છે. આજે છે ને આપણે અત્યારે વાગ્યા છે હાલ 5:13 અને આજે અમરેલી જવાનું છે પાછું. તો બિના રહેજો બ્લોગની અંદર જોઈએ આપણે. પેલા શોરૂમ દેખાડી દઉં તમને. આ બીજો શોરૂમ છે, કર્ણાવતી શોરૂમ છે. બિના રહેજો બ્લોગની અંદર. મિત્રો કંઈક આ રીતનો જે છે શોરૂમ જોવા મળે છે અહીંયા તમને. અને અહીંયા હાલ ડિલિવરી ચાલુ છે ગાડીની, બરાબર. બિના રહેજો બ્લોગની અંદર. વાત તો રહી ગઈ મિત્રો. હર હર મહાદેવ, જય શ્રી રામ. તો મિત્રો અહીંયા શૂટ તો થઈ ગયું છે અને હવે આપણે જઈએ છીએ હીરોના શોરૂમમાં. બિના રહેજો વ્લોગની અંદર. એમાં એવું છે કે અહીંયા ને બે શોરૂમ હારવાર છે. એક જાવાનો છે અને એક જે છે ને એ રોયલ એન્ફિલ્ડનો છે. એટલે હવે આપણે જઈએ છીએ હીરોના શોરૂમમાં. અત્યારે તો એ બે શોરૂમમાં તો આપણે થઈ ગયું છે કામકાજ જે હતું એ. અને હવે આપણે જઈએ છીએ હીરોના શોરૂમમાં. હવે તમે એમ કહો કે હીરોનો તો અમરેલીમાં છે, ત્યાં કેમ જશો? ગળું દુખવા માંડ્યું મિત્રો. એમાં એવું છે કે ભાઈ છે ને હીરોમાં છે ને આપણે પ્રોડક્ટ નથી અહીંયા મળતી. ત્યાં આવી ગઈ છે પણ ત્યાં શૂટ થાય એમ નથી અમરેલીમાં. એટલે હવે આપણે અહીંયા હીરોના શોરૂમમાં જઈએ છીએ. અને આપણી પાસે જે સ્પ્લેન્ડર છે ને એક્સટેક, હવે એમાં નવું મોડલ આવ્યું છે 2.0. હવે એ 2.0નું વિડીયો શૂટ કરવા માટે જાઉં છું ત્યાં. બન્યા રહેજો વ્લોગની અંદર, જોઈએ આપણે, બરાબર. અને ત્યાંથી પછી પાછું જવાનું છે આપણે ટીવીએસના શોરૂમમાં. ત્યાં 310 RTRનો વિડીયો શૂટ કરવાનો છે. ત્યાંથી પાછું જવાનું છે આપણે સુઝુકીમાં. એટલે આયાબુચાનો નથી કરવાનો, પણ આપણે ઓલી શું કહેવાય, કયું નામ હતું, એક સારી ગાડી છે VMX કે VXM એવી કંઈક ગાડી છે. એનો શૂટ કરવાનો છે. 150 cc છે, 250 250 cc છે. એનો શૂટ કરવાનો. ચેતકનો આવ્યો, હાલો ને આપણે કરતા જ જઈ. હવે મારે આ રોડ ક્રોસ કરવામાં વાંધો આવશે, એ વાત હતી. અહીં થઈ જાવ. તો મિત્રો હીરોના શોરૂમમાંથી આપણે વિડીયો શૂટ કરી અને નીકળી ગયા છે હીરોના શોરૂમમાં. હવે હીરોના શોરૂમમાં મેં તમને કીધું એમ મેઇન તો મેવરિક માટે આવ્યો હતો. આ હાર્લી ડેવિડસન હારે નવી ગાડી લોન્ચ કરી છે એની માટે. અને બીજી વસ્તુ કે આપણે જે આપણે શું નામ ભૂલાઈ ગયું મને, શું નામ હતું હમણાં યાદ આવે તો કહું તમને. હા, સ્પ્લેન્ડર નવી લોન્ચ થઈ એનું અને વીડા V1 એનો વિડીયો બનાવવા માટે આવ્યો હતો. બનાવી લીધા છે. હવે આપણે જઈએ છીએ ટીવીએસના શોરૂમમાં. ટીવીએસનું આપણે અહીંયા છે, છતાંય આપણે અહીંયા જઈએ છીએ. શું કામ કે ભાઈ અહીંયા આપણે RTR 310નો વિડીયો શૂટ કરવાનો છે એટલા માટે, બરાબર. બિના રહેજો બ્લોગની અંદર, દેખાડીશ તમને RTR 310. ચાલો જઈએ. તો ભાઈઓ હવે આપણે છે એ નાઇટ ડ્રેસ પહેરી દીધો છે અને હવે આપણે જઈએ છીએ કંઈક આ રીતનું છે લુક આપણું. અને અત્યારે આપણે જવાનું છે બસ સ્ટેન્ડ. બસ સ્ટેન્ડેથી આપણે જઈશું ડાયરેક્ટ અમરેલી, બરાબર. બેના રહેજો. બસમાં જવાનું છે, બસનો આખો વ્લોગ આવવાનો છે. આ વ્લોગ મેઇનલી મેં રાત માટે ચાલુ કર્યો છે, બરાબર. બેના રહેજો વ્લોગની અંદર. ચાલો તો હવે આપણે જઈએ, બરાબર. અત્યારે કેબ બુક કરી નાખી છે, હમણાં આવે છે, જઈએ. હાલો આપણે ઉબેર આવી ગઈ છે, ડિઝાયર છે, ડિઝાયર. અને હવે આપણે જઈએ છીએ આ ડિઝાયરની અંદર, બરાબર. બેના રહેજો વ્લોગની અંદર, જોઈએ આપણે. મિત્રો અત્યારે આપણે રાખી દીધો છે આપણો સામાન અહીંયા પાછળ ડિઝાયરમાં, રેડી. બન્યા રહેજો વ્લોગમાં. મિત્રો અત્યારે આપણે નીકળી ગયા છીએ. હળવું હળવું વરસાદ જે છે એ પણ અહીંયા થઈ ગયો છે ચાલુ, અને જોઈ શકો છો તમે. બન્યા રહેજો વ્લોગની અંદર. ટ્રીપે આપણે દેખાડી દઈશું કઈ રીતની થાય છે આપણી, બરાબર. અને કંઈક આ રીતનું અત્યારે તો વરસાદ અહીંયા ચાલુ છે. અહીંયાનો મિત્રો આ એક બહુ હેરાન કરે કે અહીંયા તમે જુઓ કે ભાઈ 5-5 10-10 મિનિટ અહીંયા એ તમારે રેડ સિગ્નલ આવી જાય. આપણે અમરેલીમાં એમ નિરાત, બરાબર. બિના રહેજો બ્લોગની અંદર. હવે જોઈએ આપણે, બરાબર. તો ચાલો મિત્રો હવે ગુડ બાય કહીએ છીએ અમદાવાદને, બરાબર. અને જઈએ છીએ આપણે. તમે જોવો છો એ રીતે અત્યારે અહીંયા તો ઝીણો ઝીણો વરસાદ ચાલુ છે. અમરેલી જઈને જોઈ ત્યાં કઈ રીતનું છે, શું છે. અને આ આપણે SG હાઈવે છે. બિના રહેજો વ્લોગની અંદર, બરાબર. તો મિત્રો સામાન લઈ લીધો છે ને હવે જાય છે ગાડી. તો
અને આપણે બસની વાટે ઊભા છીએ અહીંયા, બરાબર. બન્યા રહેજો વ્લોગની અંદર. મિત્રો અત્યારે અમદાવાદથી નીકળી ગયા છીએ આપણે. બન્યા રહેજો વ્લોગની અંદર. આપણે જોઈએ છીએ આગળ, બરાબર. ક્યાંય હોલ્ટ થાય છે તો રોકાઈએ, ડ્રાઈવર કંડક્ટરને મળીએ, વાતચીત કરીએ, બરાબર. આપણી સાથે જોડાઈ ગયા છે આ બસના ડ્રાઈવર. કેમ છો ભાઈ? મજામાં? શું નામ તમારું? ભૂપતભાઈ વાળા. ભૂપતભાઈ વાળા છે. કયું ગામ તમારું? મારું ગામ બગસરા. બગસરા ગામ છે. અને ત્યાંથી આપણે કેટલા વાગે ઉપડે છે અમદાવાદથી? 9:15. 9:15 ઉપડે છે. અને આપણે અમરેલી કેટલા વાગે પોગાડે? અમરેલી ઉગાડે 3:30. 3:30 અમરેલી પોગાડી જાય છે, બરોબર. ભાઈને મળીને આનંદ થયો ભાઈ. થેન્ક યુ સો મચ. જય માતાજી. મિત્રો વાગી ગયા છે સવારના 4:30 અને આપણે પૂગી ગયા છીએ અમરેલી. તમે જુઓ છો અહીંયા આપણે નાગનાથ મંદિર છે. તો જોઈએ હવે આપણે ત્યાં જઈએ છીએ, બરાબર. બેના રેજો વ્લોગની અંદર. હવે ઘરે જઈએ છીએ અત્યારે. તો ક્યાં બીજે તો ક્યાં જવાનું હોય, બરાબર ને. ઘરે જઈ જોઈ પૂઈ જાય ઘરે જઈને, પછી કંઈક જોઈએ આપણે આગળ, બરાબર. એવું લાગે તો આ વ્લોગ આવીને એડિટ કરી નાખી, નકર આજનો દી દેખાડતી અમે, બોલો. તો મિત્રો અહીંયા આવતા જ તે આપણે નાગનાથ મંદિરના દર્શન થઈ ગયા છે બહાર જ તે. અને ઉતર્યા છીએ આપણે નાગનાથ મંદિર જ ત્યાં સામે મંદિર છે. અને અત્યારે આપણે નથી જતા, લગભગ સામેથી વ્હાઇટ LED આવે છે, આપણી ગાડી છે. તો હવે જોઈએ, બરાબર. મિત્રો વ્લોગની એન્ડિંગ અહીંથી જ કરી દઉં છું, કારણ કે નીંદર સારી એવી આંખોમાં ભરાઈ ગઈ છે અને હવે હોઈ જ જાય. એટલે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હર હર મહાદેવ, જય શ્રી રામ. આવા નવા વ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે તો ડેઈલી અમરેલીના વિડીયો જ આવશે, બરાબર. બન્યા રહેજો. હવે તો હું બન્યા રહ્યો, કાંઈ નહીં. હવે મળ્યા કાલ નવા વિડીયોની અંદર.